નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મુગલ વંશની સ્થાપના અને બાબરની સિદ્ધિના અનુસંધાને ચર્ચા કરીશું. મુગલ વંશની સ્થાપના કરનાર બાબરનો જન્મ મધ્ય એશિયાના ફરગનાની રાજધાની અંદિજાનમાં થયો હતો. તેનું મૂળ નામ ઝહરુદ્દીન મહમ્મદ રહેલું હતું. આમ જોઈએ તો બાબરના બાળપણના લક્ષણો એક શાસક તરીકે, એક સારા યોદ્ધા તરીકે જોવા મળતા હતા. તેના પિતા એ પરગણાના એક શાસક રહેલા હતા. બાબરના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા હતું, જ્યારે માતા કુલતુલ હતું. તેના પિતા એ તૈમુર લંગના વંશમાંથી આવતા હતા, જ્યારે માતા એ ચંગીઝ ખાનના વંશમાંથી આવતા હતા. પરિણામ સ્વરૂપે બાબર એ બંને મુસ્લિમ રાજ્ય વહીવટના પરિવારમાંથી તેને સારા વહીવટકર્તા તરીકે વિચારોનો અને સંસ્કારોનો એ સિંચન થયેલું જોવા મળે છે. આમ છતાં પણ બાબરે ઈસવીસન 1504માં કાબુલ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ તેણે ઈસવીસન 1507માં બાદશાહની ઉપાધિ ધારણ કરી હતી. બાબરે પોતાના પરિવારના સંસ્કારોમાંથી એક સારા વહીવટકર્તા તરીકે, સારા યોદ્ધા તરીકે અને એક વિજેતા તરીકે જીવનનો ઉછેર કર્યો હતો. આમ બાબર જ્યારે 12 વર્ષની ઉંમરનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું અને તે પોતે ફરગાનાની ગાદી ઉપર એક શાસક તરીકે નિયુક્ત થયો હતો. પરંતુ બાબરના કાકા જે અહમદ મિર્ઝા રહેલા હતા, તેમણે બાબરની પાસેથી સત્તા ઝૂંટવી લઈ અને પોતે શાસક બનવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમાં તેને સફળતા નહોતી મળી. અને અંતે બાબર એક સારા વિજેતા અને એક શક્તિશાળી યોદ્ધા તરીકે તેણે અનેક વિજયો પ્રાપ્ત કર્યા હોવાના કારણે બાબરે કાબુલ ઉપર વિજય પ્રાપ્ત કરી તેણે પોતાની સત્તાને મજબૂત બનાવી હતી. બાબરે કાબુલ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ ભારત ઉપર અલગ અલગ સમયે કુલ 6 જેટલા આક્રમણો કરેલા છે. તેમાં ખાસ કરીને બાબરે ભારત ઉપર સૌથી પહેલું બેજોર પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હતું, જે આ પ્રદેશ આજે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. બાબરે આ બેજોર રાજ્ય ઉપર ઈસવીસન 1519માં આક્રમણ કર્યું હતું અને બેજોર રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભારત દેશમાં મુસ્લિમ યોદ્ધાઓમાં સૌથી પહેલા તોપનો ઉપયોગ બાબરે કર્યો હતો. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એ પ્રશ્ન પૂછાયેલો છે કે ભારત દેશમાં મુસ્લિમ શાસકોમાં કોણે સૌથી પહેલા તોપનો ઉપયોગ કરેલો છે, તો તેનો જવાબ છે બાબરે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, બાબરનું મૂળ નામ શું રહેલું હતું, તો તેનો જવાબ છે ઝહરુદ્દીન મહમ્મદ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાબરે એક વિજેતા શાસક તરીકે કયા વિશાળ સામ્રાજ્ય ઉપર તેને વિજય પ્રાપ્ત કરી બાદશાહની ઉપાધિ ધારણ કરી હતી, તો તેનો જવાબ છે કાબુલ રાજ્ય ઉપર. આમ બાબરે
ભારત દેશમાં સૌથી પહેલું આક્રમણ ઈસવીસન 1519માં કર્યું હતું અને ત્યારબાદ તેણે ખૈબર ઘાટ, જે આજે પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર ઉપર આવેલું છે, ત્યારબાદ શિયાળકોટનો જે કિલ્લો રહેલો છે એને પ્રાપ્ત કરવા માટે તેણે આક્રમણ કર્યું હતું અને તે લૂંટફાટ કરી અને પરત જતો રહ્યો હતો. ત્યારબાદ 1524, 1525માં તે આમ 5 વખત ભારત ઉપરના અલગ અલગ પ્રદેશો ઉપર આક્રમણો કરી તે લૂંટફાટ ચલાવી અને પોતાના વતન એ કાબુલ પરત ફર્યો હતો. ત્યારબાદ બાબરનું 6ઠું આક્રમણ અને છેલ્લું આક્રમણ એ દિલ્હી ઉપરનું આક્રમણ રહેલું હતું અને તેમાં ખાસ કરીને ઈસવીસન 1526માં બાબર અને દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદી વચ્ચે પ્રથમ પાણીપતનું યુદ્ધ થયું હતું. તેમાં બાબરનો વિજય થતાં ભારતમાં મુગલ વંશની શરૂઆત થઈ હતી. આમ જોઈએ તો બાબરે દિલ્હી ઉપર આક્રમણ કર્યું તેની પાછળના પણ કારણો એ જવાબદાર ગણવામાં આવે છે. તેમાં ખાસ કરીને જો ચર્ચા કરીએ તો પ્રથમ કારણ તરીકે જો ગણવું હોય તો તે હતું દૌલત ખાન. આ દૌલત ખાન એ દિલ્હી સલ્તનતનો છેલ્લો સુલતાન ઇબ્રાહિમ લોદીના સમયમાં લાહોરનો તે ગવર્નર રહેલો હતો. આમ ઇબ્રાહિમ લોદી અને દૌલત ખાન વચ્ચે જ્યારે મતભેદો ઊભા થયા તેના પરિણામ સ્વરૂપે દૌલત ખાને પંજાબ ઉપર શાસન સ્થાપિત કરવા માટે તેણે બાબરને ભારત ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે બીજું જે કારણ જે જવાબદાર ગણવામાં આવે છે તે છે આલમ ખાન. કારણ કે આ આલમ ખાન એ લોદી વંશનો સ્થાપક બહલોલ લોદીનો પુત્ર રહેલો હતો, જે દિલ્હી સલ્તનતનું શાસન મેળવવા માટે બાબરને ભારત ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ આપી રહ્યો હતો. જ્યારે બીજી તરફ ઇતિહાસની અંદર એવી પણ નોંધ કરવામાં આવી છે કે ભારત દેશને એક ત્રીજો યોદ્ધા જે હિન્દુ શાસક રહેલો હતો તેને પણ ભારતમાં બાબરને આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને તે હિન્દુ શાસક હતા રાણા સાંગા. આ રાણા સાંગાએ પણ અફઘાન શક્તિને નાબૂદ કરી અને પોતે દિલ્હીનો શાસક બનવા માટે એ પ્રયત્ન કરી રહ્યો હતો. એ પોતે એ વિચારધારા ધરાવતો હતો. પરિણામ સ્વરૂપે રાણા સાંગાએ બાબરને ભારત ઉપર આક્રમણ કરવા માટે તેને આમંત્રણ આપ્યું હતું. આ ત્રણેય દૌલત ખાન, આલમ ખાન અને રાણા સાંગાએ એટલા માટે બાબરને ભારત ઉપર આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું કે કારણ કે બાબરે જે કુલ જે 6 આક્રમણો કર્યા એમાંથી આગળના જે 5 આક્રમણો રહેલા છે તે આક્રમણ સમયે બાબર ભારત દેશ ઉપર આક્રમણ કરી લૂંટફાટ ચલાવી ધન સંપત્તિ પ્રાપ્ત કરી અને પરત જતો રહ્યો હતો. પરિણામ સ્વરૂપે આ ત્રણેય કે જે લોકોએ બાબરને ભારત દેશની અંદર આમંત્રણ આપવા માટે ભારત દેશમાં બાબરને આક્રમણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, તેમને પણ એમ હતું કે આક્રમણ કરી લૂંટફાટ ચલાવી ધન સંપત્તિ પ્રાપ્ત કરીને પરત ફરી જશે અને આપણને સત્તા સોંપી દેશે. પરંતુ બન્યું એવું કે ઈસવીસન 1526માં બાબરે ભારત ઉપર 6ઠું અને છેલ્લું આક્રમણ કર્યું ત્યારે તેને દિલ્હી ઉપરનું આક્રમણ કર્યું હતું અને એ દિલ્હીનો સુલતાન ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને એ પ્રથમ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને તેના કારણે ભારત દેશમાં સત્તા પરિવર્તનો થયા. કારણ કે દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુગલ વંશની શરૂઆત થઈ હતી. આમ જોઈએ તો ભારતના ઇતિહાસમાં ઈસવીસન 1206 થી
ઈસવીસન 1526 સુધીનો સમયગાળો એ દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસક તરીકે એ અલગ અલગ વંશના શાસકો આવ્યા. જેમ કે આપણે એની શોર્ટ માહિતી મેળવી હોય તો કહી શકાય કે, કારણ કે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે નીચે આપેલા દિલ્હી સલ્તનતના સુલતાનોને યોગ્ય કાળક્રમમાં ગોઠવો, તો કયા વંશના સુલતાનો ક્યારે આવ્યા તે યાદ રાખવું ખૂબ જરૂરી છે. એના કારણે આ ખૂબ શોર્ટકટ કી રહેલી છે. જેમ કે ગુલાબ ખીલે તો સાંસ લો. ગુલાબ એટલે કે ગુલામ વંશ. હું શોર્ટકટ લખીશ, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને છેલ્લો વંશ રહેલો હતો એ છે લોધી વંશ. આમ આ લોધી વંશનો છેલ્લો સુલતાન ઇબ્રાહિમ લોધી રહેલો હતો, જેનું પ્રથમ પાણીપતના યુદ્ધમાં યુદ્ધ લડતા લડતા તેનું અવસાન થયું હતું અને ભારતમાં દિલ્હી સલ્તનતનો અંત આવ્યો અને મુઘલ વંશની શરૂઆત થઈ હતી. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ રહેલો હતો? તો તેનો જવાબ છે ઇબ્રાહિમ લોધી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રથમ પાણીપતનું યુદ્ધ નીચેનામાંથી કોને કોને વચ્ચે થયું હતું? તો તેનો જવાબ છે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે મુઘલ વંશની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ છે બાબરે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રથમ પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો તેનો જવાબ છે ઈસવીસન 1526માં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે દિલ્હી સલ્તનતના શાસકોમાં કયો એક સુલતાન રહેલો છે કે જેનું યુદ્ધ કરતા કરતા અવસાન થયું હતું? તો તેનો જવાબ છે ઇબ્રાહિમ લોધી. આમ જોઈએ તો ખરેખર દિલ્હીના શાસક તરીકે બાબર જ્યારે સત્તા સંભાળી ત્યારે દિલ્હીના સ્થાનિક લોકો તેનો વિરોધ કર્યો હતો, કારણ કે બાબરને એક પરદેશી વ્યક્તિ તરીકે ગણતા હતા. પરિણામ સ્વરૂપે અફઘાનો અને હિંદના રાજપૂત સહિતના મોટાભાગના જે રાજ્યો રહેલા હતા તેમણે પણ બાબરની સત્તાનો વિરોધ કર્યો હતો. પરંતુ તેણે પોતાની તાકાતથી જે બળવાખોર લોકો રહેલા હતા, અસંતુષ્ટ લોકો રહેલા હતા, તેમની ઉપર વિજય પ્રાપ્ત કરી અને પોતાની સત્તા સ્થાપિત કરી હતી. આમ જોઈએ તો બાબરે જ્યારે ઈસવીસન 1526માં ભારત ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે તેના સૈનિકો ભારત દેશની ગરમીથી ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા. આ ઉપરાંત બાબરનું જે લશ્કર રહેલું હતું એ લશ્કરની અંદર મોટા ભાગના સૈનિકોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય સમયમાં પાણી ન મળવાના કારણે અને રહેઠાણના પ્રશ્નના અનુસંધાને ઘણા બધા સૈનિકો બીમાર પડ્યા અને તેના કારણે ઘણા બધા સૈનિકો અવસાન પામ્યા હતા. આમ અસંતુષ્ટ બનેલા બાબરના સૈનિકોમાં એક અવાજ ઉઠ્યો અને તેમણે પણ એ નારો લગાવ્યો કે કાબુલ તરફ પાછા ફરો. ઘણી વખત આ પ્રશ્ન પણ એ પૂછાઈ શકે કે કાબુલ તરફ પાછા ફરો તે કઈ ઘટના સાથે સંલગ્ન ધરાવે છે? તો તેનો જવાબ છે બાબરે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે. આમ કાબુલ તરફ પાછા ફરોની સાથે જ્યારે નારો લગાવ્યો તેમ છતાં પણ બાબરે પોતાની ધીરજ અને ધૈર્યતાથી પોતાના સૈનિકોને મુશ્કેલીઓનો સામનો કરી અને પોતે દિલ્હીની અંદર પોતાની સત્તા સ્થાપી અને ભારત દેશને એ મજબૂત શાસન વ્યવસ્થા તરીકે તેને કામગીરી બજાવી હતી. બાબરે ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં એ વિજય પ્રાપ્ત કર્યા બાદ તેને સૌથી પહેલું આક્રમણ અને સૌથી મોટો એ વિજય ખાનવાના યુદ્ધનો ગણવામાં આવે છે. કારણ કે બાબરે ઈસવીસન 1526માં ભારત ઉપર આક્રમણ કર્યું અને તેમાં ખાસ કરીને રાણા સાંગા જે રહેલા છે એને એમ હતું કે એ પોતે લૂંટફાટ ચલાવી ધન સંપત્તિ પ્રાપ્ત કરી અને પરત ફરી જશે,
પરંતુ તેમ ન બન્યું અને તેના કારણે રાણા સાંગાને દિલ્હીની ગાદી ન મળવાના કારણે એ પણ બાબરની સામે એ યુદ્ધમાં જોડાયો હતો. તેમાં ખાસ કરીને ઈસવીસન 1527માં બાબર અને રાજપૂતોનો સંઘ ઊભો થયો હતો. આ રાજપૂતોનો જે સંઘ બનાવવામાં આવ્યો હતો તેના આગેવાન નેતા તરીકે રાણા સાંગા હતા, જેમાં અજમેર, જયપુર, આબુ, જાલોર વગેરે રાજ્યના જે રાજપૂત રાજ્યો જે રહેલા હતા, શાસકો રહેલા હતા, તેમને સંગઠિત બની અને 1527માં બાબરની સામે યુદ્ધ જાહેર કર્યું હતું. પરંતુ બન્યું એવું કે બાબરની પાસે એ તાલીમબદ્ધ સૈનિક હોવાના કારણે આ જે ખાનવાનું યુદ્ધ થયું હતું તે ખાનવાના યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો અને રાજપૂત સંઘનો પરાજય થયો હતો. આ યુદ્ધમાં બાબરનો વિજય થવાના કારણે રાણા સાંગાની તાકાત અને તેની પ્રતિષ્ઠા રહેલી હતી તે ધીમે ધીમે કરતા રાજપૂત સંઘના રાજ્યો એ ધીમે ધીમે કરતા નાબૂદ થવા લાગ્યા હતા. આ ઉપરાંત ખાનવાના યુદ્ધમાં બાબરનો વિજય થવાના કારણે ઉત્તર ભારતમાં રાજપૂતોની જે વધતી શક્તિ રહેલી હતી તે પણ એ ધીમે ધીમે કરતા એ નાબૂદ થવા લાગી હતી. પરંતુ આ ખાનવાના યુદ્ધમાં રાણા સાંગાને આંખમાં તીર વાગવાથી તે ઘાયલ થયો હતો અને ખૂબ જ ટૂંકા સમયમાં તેનું અવસાન થયું હતું. ત્યારબાદ બાબરે પોતાની સામ્રાજ્યવાદની નીતિ અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે તેણે ઈસવીસન 1528માં ચંદેલી રાજ્ય ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. કારણ કે ચંદેરી રાજ્યના રાજા મેદિની રાય રહેલા હતા કે જેણે બાબરની સામે બળવો કરવા માટે જોડાયા હતા. પરંતુ બાબર પાસે એક તાલીમબદ્ધ અને વિશાળ લશ્કર હોવાના કારણે આ યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો અને બાબરે ચંદેરી કિલ્લાનો સંપૂર્ણ વહીવટ પોતાના એક વિશ્વાસુ વ્યક્તિ જે અહમદ શાહ જે રહેલો હતો તેને સોંપી અને વાર્ષિક 50 લાખની ખંડણી ભરવાની શરતે બાબર એ આગ્રા જવા માટે પરત ફર્યો હતો. આમ બાબરે પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે જે ખાનવાનું યુદ્ધ અને ચંદેરી રાજ્ય ઉપર આક્રમણ કરી અને વિજય પ્રાપ્ત કર્યો તેના પરિણામ સ્વરૂપે બાબરની જે શક્તિ રહેલી હતી તે પણ ભારત દેશની અંદર દિન પ્રતિદિન વધવા લાગી હતી. આમ છતાં પણ મોટાભાગના જે હિન્દુ રાજ્યોએ બાબરના સત્તાને ઉખેડી નાખી અને પોતે શક્તિશાળી બનવા માટેના પ્રયત્નો કરી રહ્યા હતા અને એ જ સમયગાળા દરમિયાન અફઘાન સરદારોએ પણ બાબરની સામે યુદ્ધ કરવા માટેનું પૂર્વ આયોજન કર્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે અફઘાન સરદારો અને બાબરની વચ્ચે ગોગરા નામનું જે મેદાન રહેલું હતું એ મેદાનમાં યુદ્ધ થયું હતું અને તે યુદ્ધમાં બાબરનો વિજય થયો હતો. બાબરનો વિજય થવાના કારણે જે પૂર્વ બિહારનો જે પ્રદેશ રહેલો છે, બંગાળનો જે વિસ્તાર રહેલો છે કે જેમાં વધી ઘટી જે અફઘાન સરદારોની જે સત્તા રહેલી હતી તે પણ નાબૂદ પામી હતી અને તેના કારણે બાબરનો વિજય થવાથી બાબરે પણ પોતાના સામ્રાજ્યને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એ પ્રશ્ન એ પૂછાયેલા છે કે ખાનવાના યુદ્ધમાં રાજપૂત સંઘની આગેવાની કોણે લીધી હતી? તો રાણા સાંગાએ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાબર અને રાજપૂત સંઘ વચ્ચે કયું નિર્ણાયક યુદ્ધ થયું હતું? તો તેનો જવાબ છે ખાનવાનું યુદ્ધ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાણા સાંગાને કયા યુદ્ધમાં આંખમાં તીર વાગવાથી ઘાયલ થયો હતો
તો તેનો જવાબ છે ખાનવાના યુદ્ધમાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાબરે ચંદેરી રાજ્ય ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે ચંદેરી રાજ્યના શાસક તરીકે કોણ હતું? તો તેનો જવાબ છે મેદિની રાય. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અફઘાન સરદારો અને બાબર વચ્ચે કયું નિર્ણાયક યુદ્ધ થયું હતું? તો તેનો જવાબ છે ગોગ્રાનું યુદ્ધ. આમ બાબરે પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે તેણે પોતાના લશ્કરને સૌથી વધારે મહત્વ આપ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપે બાબરે પણ પોતાની જે તાકાત રહેલી હતી તેને વધારે મજબૂત બનાવવા માટે અને પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેને સૌથી વધારે તાલીમબદ્ધ લશ્કરને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. તેના કારણે બાબરે પોતાના શાસનકાળ દરમિયાન તેની પાસે માત્ર અને માત્ર 10,000નું લશ્કર રહેલું હતું. ભલે લશ્કર નાનું હતું પરંતુ તાલીમબદ્ધ અને શક્તિશાળી રહેલું હતું. આ જે 10,000નું લશ્કર રહેલું હતું તેને અલગ અલગ 10 વિભાગોમાં વિભાજિત કર્યા હતા. આ જે 10 વિભાગોમાં વિભાજિત કર્યા હતા તેમાં 1,000 સૈનિકના દળનો ઉપરી અધિકારી મિંગબક્ષી તરીકે ઓળખાતો હતો, જ્યારે 100 સૈનિકોનું જે દળ રહેલું હતું તેનો ઉપરી અધિકારી યુજ્જબક્ષી તરીકે ઓળખાતો હતો. આમ જોઈએ તો મુઘલ વંશના શાસકોમાં બાબરે પોતાના લશ્કરને વધારે તાલીમબદ્ધ બનાવ્યા બાદ તેણે તલવાર, ભાલા, તીરકામઠા, કુહાડી, કવચ અને શસ્ત્રો યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં પૂરા પાડ્યા હતા. આ ઉપરાંત તેના સમયમાં લશ્કરમાં તોપને પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું. તેના પરિણામ સ્વરૂપે બાબરે પોતાના સામ્રાજ્યનો વધારેમાં વધારે રાજ્ય વિસ્તાર કરવા માટે લશ્કરને મજબૂત બનાવ્યું હતું. આમ બાબરે પોતાના લશ્કરી તાકાતને ભારત દેશમાં પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કરવા માટે તેને ઉપયોગ કર્યો હતો. છતાં પણ બાબરનું એક વ્યક્તિત્વ એક સારા મજબૂત વ્યક્તિત્વ તરીકે પણ ઇતિહાસની અંદર મૂલવવામાં આવેલું છે. કારણ કે બાબર પણ પોતે એક આગવી ઓળખ ધરાવતો હતો. તેમાં ખાસ કરીને બાબરે પોતાના શાસનકાળ દરમિયાન તેણે રાજાશાહીના અંગેના ખ્યાલોને પણ મહત્વ આપ્યું હતું. કારણ કે બાબર પોતે એક દિલ્હીના શાસક તરીકે નિયુક્ત થયો અને તેની સાથે તેણે પોતાની જે વૈચારિક સિદ્ધાંતો રહેલા હતા તે રાજાશાહીના સિદ્ધાંતોના અનુસંધાને તે જીવન જીવતો હતો. અને તે પોતે એમ કહેતો કે ઈશ્વરે તેને રાજા તરીકે નિયુક્ત કર્યો છે, તેથી તે પૃથ્વી ઉપરનું ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. અને તેના કારણે બાબરે પોતાના શાસનકાળ દરમિયાન તેને એક રાજાશાહી અંગેના જે ખ્યાલો રજૂ કર્યા હતા અને તેમાં તે પોતે માત્ર અને માત્ર પોતાના સામ્રાજ્યની પ્રજાના એક સ્વામી તરીકે તે જીવન જીવ્યો હતો. ઇતિહાસની અંદર એમ પણ નોંધ કરવામાં આવી છે કે બાબરે પોતાનો પુત્ર જે હુમાયુ રહેલો હતો તેને એક વસિયતનામું મોકલવામાં આવ્યું હતું. આ બાબરે જે વસિયતનામું જે મોકલ્યું હતું તે ખરેખર એક આધારભૂત આલેખનના અનુસંધાને તેને સંદેશો મોકલ્યો હતો. પરંતુ તેમાં ઘણા ઇતિહાસકારો જે રહેલા છે તેમાં પણ એ મતાંતરો રહેલા જોવા મળે છે. થોડી ચર્ચા કરીએ તો બાબરે પણ પોતાનો પુત્ર હુમાયુને એવો પત્ર લખીને મોકલ્યો કે જીવનમાં જ્યારે આપત્તિ આવે ત્યારે તેનો સામનો કરવો જોઈએ અને દરેક યુદ્ધોમાં શસ્ત્રોનો ઉપયોગ કરી પોતે વીરતા બતાવવી જોઈએ. જીવનમાં કંઈક હાંસલ કરવા માટે
આળસને એ દૂર રાખવી જોઈએ અને રાજ્ય વહીવટને સુગમ બનાવવા માટે રાજ્યના મંત્રીમંડળોની સલાહ લેવી જોઈએ. આ ઉપરાંત તેણે એમ પણ બી નોંધ્યું છે કે ભારત દેશ એ વિશાળ ભૂમિ રહેલી છે. પરિણામ સ્વરૂપે તેણે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેણે દરેક લોકો સાથે ધર્મ સહિષ્ણુતાની નીતિ અપનાવી દરેક લોકો સાથે સારા સંબંધો રાખવા જોઈએ. આમ આ જે વસિયતનામું રહેલું છે તેના ઉપરથી એમ લાગે કે ખરેખર એ હુમાયુ એક ધર્મ સહિષ્ણુ શાસક રહેલો હતો. પરંતુ ઘણા ઇતિહાસકારો આ વસિયતનામાની સાથે સહમત નથી થતા, કારણ કે જેને દરેક ધર્મના લોકોને જે સાથે રાખી અને શાસન વ્યવસ્થાની જે વાત કરી છે તો એમાં પણ મત મતાંતરો રહેલા છે. કારણ કે એ પોતે જ તે હિન્દુઓને એક કાફેરો કહેતા હતા. કાફેરો એટલે ઇસ્લામ વિરોધી. અને તે પોતે પાસ હિન્દુની ધરતીને એટલે હિન્દુસ્તાનની ધરતીને કાફેરોની એ ભૂમિ તરીકે ઓળખાવતો હતો. અને તે પોતે એ ઇસ્લામ ધર્મ અનુયાયી રહેલો હતો. પરિણામ સ્વરૂપે બાબરના સમયમાં અયોધ્યા ખાતે આવેલ રામ મંદિરનો નાશ કરી અને તેની જગ્યાએ બાબરી મસ્જિદ બનાવી હતી. આમ અયોધ્યા ઉપર બાબરના સેનાપતિ તરીકે અબ્દુલ બાકીએ આક્રમણ કરી રામ મંદિરનો નાશ કર્યો હતો અને તેની જગ્યાએ બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત બાબરના સમયમાં ઘણા બધા હિન્દુ મંદિરો રહેલા હતા કે જેનો નાશ કરી અને તેની જગ્યાએ મસ્જિદોનું નિર્માણ કરાવ્યું હતું. જ્યારે બીજી તરફ એમ પણ બી કહેવું હોય તો કહી શકાય કે ખરેખર ખાનવાના યુદ્ધમાં અને ચંદેરીના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી તેની યાદમાં એક ખોપરીઓનો ટાવર પણ ઊભો કરવામાં આવ્યો હતો અને એમાં મોટા ભાગે તેણે કાફેરો એટલે કે હિન્દુ લોકોની ખોપરીઓના ટાવરો ઊભા કર્યા હતા. તો એના કારણે આ ઇતિહાસકારો રહેલા છે તે વસિયતનામા સાથે ઘણા ઇતિહાસકારો એ સહમત નથી, કારણ કે તે એક રૂઢિચુસ્ત ઇસ્લામ ધર્મનો અનુયાયી રહેલો હતો. આમ જોઈએ તો ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયેલા છે કે બાબરે કયા રાજ્યો ઉપર વિજયો પ્રાપ્ત કરી કાફેરોની ખોપરીઓનું એ ટાવર ઊભું કર્યું હતું. તો તેના જવાબ બંને આવી શકે છે. ખાનવાના યુદ્ધના યાદમાં તે અને ચંદેરીના યુદ્ધમાં પણ તેને ખોપરીઓના ટાવર ઊભા કરાયા હતા. એટલે કે બાબર જે એના દીકરા હુમાયુને જે વસિયતનામું જે મોકલ્યું છે એ ખરેખર મતાંતરો રહેલા આપણને જોવા મળે છે. તેમ છતાં પણ બાબર એ પોતે એક પ્રતિભા સંપન્ન એ વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ હતો. આ ઉપરાંત તેણે પોતાના જીવનની અંદર આકર્ષક અને કલાત્મક સ્વભાવના અને રોમાંચક જીવનના કારણે તે પોતે એક સહાનુભૂતિ ધરાવનાર શાસક પણ રહેલો હતો. કારણ કે બાબર પોતે એક રમતગમતનો ભારે શોખીન હતો. તે શિકાર કરવાનો ભારે શોખીન રહેલો હતો. આ ઉપરાંત તે તરવાનો પણ ભારે શોખીન રહેલો હતો. ઇતિહાસની અંદર એવી નોંધ કરવામાં આવી છે કે બાબર એ એક શક્તિશાળી એક મજબૂત શાસક પણ રહેલો હતો. કારણ કે તે પોતે એ તરવાનો ભારે શોખીન હોવાના કારણે તેણે પોતે ગંગા નદીને તરી જઈ અને તેણે એ ગંગા નદી પાર કરી હતી. આ ઉપરાંત તેની સૌથી વધારે પ્રિય રમતમાં એ તરવાની રમત રહેલી હતી. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે મુઘલ વંશના કયા શાસકે તરી અને ગંગા નદી પાર કરી હતી? તો તેનો જવાબ છે બાબરે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાબરે કઈ નદીને તરી અને ઓળંગી હતી? તો તેનો જવાબ છે ગંગા નદી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બાબરની પ્રિય રમત કઈ રહેલી હતી? તો તેનો જવાબ છે તરવાની રમત. આમ બાબર એટલો બધો શક્તિશાળી હતો કે જેની ઇતિહાસની અંદર એ નોંધ કરવામાં આવી છે કે
પોતે બંને ખંભે એક એક વ્યક્તિઓને રાખી અને આગ્રાના કિલ્લા ઉપર આરામથી ફરી શકતો હતો. આ ઉપરાંત બાબરે પોતાના શાસનકાળ દરમિયાન તેણે અનેક સ્થાપત્ય કલાનું પણ નિર્માણ કરાવ્યું છે. તેમાં અનેક મસ્જિદો, મિનારા, બગીચાઓ, સ્નાનગૃહો હોય, તળાવો હોય, કૂવા હોય, આવા અનેક સ્થાપત્ય કલાઓનું તેણે નિર્માણ કરાવ્યું છે. તેમાં ખાસ કરીને બાબરે પોતાના શાસનકાળ દરમિયાન પાણીપત ખાતે એક કાબુલે બાગે મસ્જિદ નામનું નિર્માણ કરાવ્યું હતું, જ્યારે રોહિલખંડમાં જુમ્મા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું અને અયોધ્યામાં બાબરી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. બાબર પોતે એ પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે તેણે આગ્રા ખાતે નૂર અબઘાન નામે એક બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. આ જે બગીચો રહેલો છે તે બાબરનો સૌથી વધારે પ્રિય એ બગીચો ગણવામાં આવે છે, કારણ કે આ નૂર અબઘાન નામનો જે બગીચો રહેલો છે તે આરામ બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખરેખર બાબરનું અવસાન થયા બાદ બાબરને આ નૂર અબઘાન એટલે કે આરામ બાગની અંદર તેને દફનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ એ તેની જે કાબુલની જે તેની પસંદગીનું જે સ્થળ રહેલું હતું ત્યારબાદ તેને ત્યાં દફનાવવામાં આવ્યો હતો. આમ બાબર એ પોતે એ પ્રકૃતિ પ્રેમી હોવાના કારણે તેના સમયમાં બગીચાઓનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. આ ઉપરાંત બાબર એક સારો સાહિત્યકાર તરીકે પણ મૂલવવામાં આવે છે, કારણ કે તેણે પોતાના રાજદરબારની અંદર અનેક સાહિત્યકારોને પણ રાજ્યાશ્રય આપ્યો હતો. પરિણામ સ્વરૂપે બાબરે તેની આત્મકથા લખેલી છે, જે બાબરનામા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેની આત્મકથા તુજુકે બાબરી અથવા બાબરના સંસ્મરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો બાબરનામા જે રહેલું છે તે તેની માતૃભાષા તુર્કી ભાષામાં લખાયેલ છે, જે બાબરનો શાસનકાળનો જે સમયગાળો રહેલો છે તે સમયગાળો જાણવા માટે બાબરનામા એક ખૂબ મહત્વનો આધારભૂત ગ્રંથ ગણવામાં આવે છે. આ ઉપરાંત બાબર એ ચિત્રકલાનો પણ ભારે શોખીન હોવાના કારણે તેણે તેના રાજદરબારમાં મુખ્ય ચિત્રકાર તરીકે મુઝફ્ફર શાહની નિયુક્તિ કરી હતી. આ ઉપરાંત બાબરે પોતાના રાજદરબારમાં અનેક સંગીતકારોને આવકારી અને તેણે અનેક ગીતોની પણ રચના કરી હતી. આમ બાબર એ પોતે ખરેખર માત્ર એક સારા યોદ્ધા કે વિજેતા તરીકે જ નહીં, પરંતુ એક પોતાનું વ્યક્તિત્વ સંપન્ન જે રહેલું છે તેણે એક આગવી સંસ્કૃતિ પણ ઊભી કરી હતી. આમ બાબરે પોતાના શાસનકાળ દરમિયાન સાહિત્ય, સંગીતકલા, ચિત્રકલા, સ્થાપત્ય કલાને પણ પ્રોત્સાહન આપ્યું હતું. આમ મુઘલ વંશનો સ્થાપક બાબરનું ઈસવીસન 1530માં અવસાન થયું હતું, જેણે ઈસવીસન 1526થી ઈસવીસન 1530 સુધી તેને શાસનકાળ ભોગવ્યો હતો અને તેને ભારતમાં મુઘલ વંશની મજબૂત શરૂઆત કરી હતી. અને આ બાબરના અવસાન બાદ તેનો પુત્ર હુમાયુ શાસક તરીકે નિયુક્ત થયો હતો. આભાર.